પછી તો શ્રી કૃષ્ણ સ્વધામ ગમન, પાંડવોનું સ્વર્ગારોહણ, પરીક્ષિતનું રાજતિલક. પરીક્ષિતે અશ્વમેધ યજ્ઞો દ્વારા પરમેશ્વરનું યજન કર્યું. દિગ્વિજયના સમયમાં સમ્રાટ પરીક્ષિતે ધર્મ અને ધરતીને પીડા દેનારા કલિ પુરુષનો નિગ્રહ કર્યો. એ કથા છે. કલિનો નાશ નથી કર્યો, કલિનો નિગ્રહ કર્યો છે. કાળ અનુસાર ચાલે રાજા નહીં, રાજા અનુસાર કાળ ચાલે. રાજા કાલસ્ય કારણમ. રાજા એવો પ્રભાવી હોવો જોઈએ. એ કાળને આધીન થઈ જાય. બધા ભ્રષ્ટાચાર છે એટલે આપણે છે શું કરી શકીએ ભાઈ, આમાં બીજું તો શું થાય, એમ નહીં. राजा कालस्य कारणम. राजा काल को भी अपने अनुकूल बना लेता है. ऐसा प्रभावी राजा होता है, होना चाहिए. इसलिए हम राजा को विष्णु रूप मानते हैं. राजा परीक्षिते कलिकालનો નિગ્રહ કર્યો. કલિકાલે જ્યારે રહેવાના સ્થાન કંટ્રોલ કરીને અમુક જગ્યામાં જેને રહેવાનું કહ્યું, દ્યુતમ પાનમ સ્ત્રીહ સૂના યત્રા ધર્મશ્ચતુર્વિધ. જુગાર, દારૂ, પરસ્ત્રી સંગ, હિંસા, આ બધામાં તારે રહેવું. આમાં કલી છે. આ બધા પાપના ઠેકાણા. કલિયુગે પાછી યાચના કરી. પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ. ત્યારે એક પાંચમું સ્થાન આપ્યું, જાત રૂપ. સુવર્ણ, ધન, અર્થ, સંપત્તિ, જર જમીનને જોરું, એ ત્રણ કજિયાના છોરું. અર્થ અને એમાંય અનીતિનો હોય તો બહુ અનર્થ ઉત્પન્ન કરે. अनीति से धन होत है बरस 5 अरु 7, तुलसी 12 बरस में जड़ा मूल से जात. આ 5 સ્થાન આપ્યા રાજા પરીક્ષિતે. ભાગવતમાં લખ્યું છે કે એ 5 દ્વારા કલિયુગને બીજા 5 આપોઆપ મળી ગયા. તતો નૃતમ મદમ કામમ રજો વૈરંચ પંચમમ. અનૃત અસત્ય, જુગાર હોય ને અસત્ય હોય. મદમ, દારૂ પીતા હોય, મદ્યપાન કરતા હોય ત્યાં મદ હોય. કામમ, પરસ્ત્રી સંગ તો કામ હોય. રજઃ, રજોગુણથી ઉત્પન્ન ક્રોધ. જ્યાં હિંસા હોય ત્યાં ક્રોધ હોય. અને વૈરંચ, જ્યાં ધન હોય, બહુ પૈસા ભેગા થાય પછી વેર થાય. ભાઈઓ ભાઈઓમાં વેર થાય. પાપોને દીકરો કોર્ટે ચડે. એટલે 5 અને 5 મળીને થયા 10. ભાગવતકાર કહે છે આ 10 જગ્યાએ કળિયુગ રહે છે. જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય એણે કળિયુગના આ 10 સ્થાનને સેવવા નહીં. વિશેષતઃ ધર્મશીલ રાજા લોકપતિર ગુરુ. આટલા લોકોએ તો ભૂલમાંય સેવવા નહીં. જે ધર્મશીલ છે, જે ધાર્મિક કેવડાવતા લોકો છે, જે રાજા છે, શાસક છે, સત્તાધારી છે, લોકપતિ, જે સમાજના આગેવાનો છે, અને ગુરુ, ઘરમાં મા બાપ એ પણ ગુરુ કહેવાય, અને જે ધર્મ ગુરુ હોય, આ બધાએ તો આટલા સ્થાનને ક્યારેય સેવવા જ નહીં. નહીં તો સમગ્ર સમાજ નષ્ટ ભ્રષ્ટ થાય. રાજા પરીક્ષિતે ધર્મરૂપ વૃષભના 3 તૂટેલા ચરણને હાજા કર્યા. 4 પગે એને ઊભો કર્યો. આપણે ગઈકાલે થોડી ચર્ચા કરી હતી કે ધર્મના આ 4 ચરણ આચરણ માટે છે. સત્ય, તપ, પવિત્રતા, દયા. લોકો ધર્મના 4 ચરણનું આચરણ કરે તો ધર્મ સ્વસ્થ અને સશક્ત બનીને કલ્યાણના માર્ગે લઈ જાય છે. રાજા પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ બન્યા. કોઈક સમયે રાજા પરીક્ષિતથી પોતાથી ભૂલ થઈ.
જે મહાપુરુષો હોય, જે સજ્જન લોકો હોય, ક્યારેક અજાણતા એનાથી તે અપરાધ થઈ જાય. એની અપરાધી માનસિકતા ન હોય. ઘણા ક્રિમિનલ હોય, સ્વભાવથી ક્રિમિનલ હોય, કોર્ટને ખબર હોય, પોલીસને ખબર હોય તો એને એ અનુસાર સજા થાય. પણ જેનાથી અજાણતા અપરાધ થઈ ગયો, માણસ સજ્જન હોય, હંમેશા કાનૂનનું પાલન કરનારો હોય, પણ અજાણતા અથવા તો અજ્ઞાનવશ એનાથી કોઈ અપરાધ બની જાય તો કોર્ટ પણ એને એ જ દ્રષ્ટિએ જુએ. રાજા પરીક્ષિતથી અજાણતા અપરાધ થયો. સોનાનો મુકટ માથે મૂકી, અને જરાસંધનો મુકટ હતો એ વખતનો, પડ્યો હતો ખજાનામાં, અત્યાર સુધી કોઈએ પહેર્યો નહોતો. આજે રાજાએ ખબર નહીં કેમ એને પહેરવાની ભૂલ કરી. જરાસંધે તો બધું અનિતિથી જ ભેગું કર્યું હતું. પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો ત્યારે જરાસંધને જીતી લીધો. ભીમસેને જરાસંધનો ઉદ્ધાર કર્યો અને પછી જરાસંધના દીકરા સહદેવને ગાદી આપી. પણ એ સમયે જરાસંધનો આ મુકુટ બીજા બધા ધનની સાથે સાથે પાંડવોના ખજાનામાં આવ્યો. વપરાઈ ગયું હોત બધું યજ્ઞમાં તો વાંધો નહીં, કેમ પણ ખબર નહીં આ મુકુટ રહ્યો બેલેન્સમાં, પડ્યો તો એમને. હજી સુધી કોઈએ પહેરવાની ભૂલ નહોતી કરી. આજે પરીક્ષિતથી એ ભૂલ થઈ એટલે માથે કલિયુગ સવાર થયો અને રાજા શિકારે ગયા. માથે કળિયુગ સવાર થાય ને ત્યારે કથામાં ન જાય, માણસ ક્લબમાં જાય, જુગારની ક્લબમાં. એ શ્રી કૃષ્ણના મંદિરમાં ન જાય, એ સિનેમા થિયેટરમાં પહોંચે. હારા સિનેમાનો કોઈ વિરોધ નથી, પણ નહીં તો બહુ મગજ બગાડે એવું બધું છે. શિકાર ખેલવા ગયા રાજા. મધ્યાહન સમય થયો, કંઈક નિર્દોષ પ્રાણીઓને માર્યા શિકારમાં. હિંસામાં કલી છે. ભૂખ્યા તરસ્યા રાજા પરીક્ષિત શમિક ઋષિનો આશ્રમ જોયો. આવ્યા, કોઈ હતું નહીં આશ્રમમાં. શમિક ઋષિ પણ સમાધિમાં બેઠા હતા. રાજાનું સ્વાગત થયું નહીં, કોઈએ પાણીનું પણ પૂછ્યું નહીં. ક્રોધ આવ્યો, મારું અપમાન છે આ. મોટા માણસો હોય ને એને સન્માન ન મળે નહીં, અપમાન ગણી લે. સામાન્ય માણસો એ ત્યારે દુઃખી થાય જ્યારે એનું કોઈ અપમાન કરે, પણ સો કોલ્ડ મોટા માણસો તો ત્યારે દુઃખી થઈ જાય જ્યારે એને યોગ્ય સન્માન ન મળે. હવે આ રોગ વધારે ખતરનાક છે. મારું સન્માન ન થયું, મને કોઈ પૂછ્યું નહીં, હું રાજા છું. આ રાજા છું, આ મદમાં કલિયુગ છે. જે કલિયુગના સ્થાન છે એના દર્શન થશે આ જગ્યાએ. ક્રોધમાં ભરાયેલા રાજા પરીક્ષિતે વિચાર કર્યો, આ ઢોંગ કરે છે આ ઋષિ સમાધિનો. બોલો, સજ્જનને પણ દુર્જન માનતા થઈ છીએ આપણે. ક્રોધ થાય, કોઈના પ્રત્યે દ્વેષ થાય. દ્વેષ થાય ને ત્યારે સામે વાળાના સદગુણ પણ આપણને દુર્ગુણ દેખાય, અને કોઈના પ્રત્યે રાગ થઈ જાય, મોહ થઈ જાય, ત્યારે એના દુર્ગુણ પણ આપણને સદગુણ લાગવા માંડે. એટલે રાગ અને દ્વેષ એ સમ્યક દર્શન થવા દેતા નથી. જેણે સાચું દર્શન કરવું હોય એ રાગ અને દ્વેષથી મુક્ત થાય તો જ એ ખરા અર્થમાં સત્યના દર્શન કરી શકે. આ ઋષિ સમાધિનો ઢોંગ કરે છે. એક મરેલો સર્પ જોયો. રાજાએ પોતાના ધનુષ્યથી એ સર્પને ઉઠાવી અને સમાધિમાં બેઠેલા ઋષિના ગળામાં નાખ્યો. ઋષિ સમાધિસ્થ હતા, સમાધિસ્થ જ રહ્યા, અને રોષમાં રાજા ત્યાંથી જતા રહ્યા. આ દ્રશ્ય કોઈએ જોયું, અને શમિક ઋષિનો દીકરો શૃંગી નદીમાં નાતો તો, સ્નાન કરતો હતો, ગાયત્રી જપ કરતો હતો. ત્યાં જઈને કહ્યું, એ શૃંગી, तू यहां स्नान साधन कर रहा है और वहां तेरे पिता के गले में किसी राजा ने सर्प डाल दिया. राजा ने? बोले हाँ, बिल्कुल राजा जैसा था. ऋषिपुत्र ने क्रोध આવ્યો. કોઈ બીજા આવો અપરાધ કરે તો આપણે જઈને રાજાને ફરિયાદ કરીએ, રાજા એને દંડ આપે,
પણ સ્વયં રાજા જો આવું કરે, વાડ ચીબડા ગળે, તો કોને કહેવાનું? આ રાજાઓ સત્તાના અભિમાની થયા છે, પણ એને ખબર નથી એની પાસે સત્તાનું બળ હશે તો અમારા ઋષિઓ પાસે તપનું બળ છે, સાધનાનું બળ છે. આજ હું દુનિયાને દેખાડીશ કે સત્તાનું બળ વધે કે તપનું બળ. આવા ધર્મી રાજાઓને સત્તા ઉપર તો નહીં, આ ધરા ઉપર રહેવાનો પણ અધિકાર નથી. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દક્ષંતિ સ્મ કુલાંગારમ. ક્રોધથી તામ્રાક્ષ થયેલો ઋષિપુત્ર કૌશિકી નદીના જળને હાથમાં લઈને શ્રાપ આપે છે. જેણે મર્યાદાનું ઉલ્લંઘન કરી મારા નિરપરાધ પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો, એ રાજાને 7મે દિવસે જીવતો સર્પ તક્ષક કરડજો, એનું મૃત્યુ થજો. આ પરીક્ષિત માના ગર્ભમાં હતા ને ત્યારે પણ એક બ્રાહ્મણે એને મારવાનો પ્રયાસ કરેલો. કોણે? અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. અને એ વખતે સગર્ભા પરીક્ષિતના માતા ઉત્તરા ભગવાન દ્વારકાનાથના શરણે ગયા હતા. અને ભગવાન દ્વારકાનાથે માના ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરી હતી. હવે આ ગર્ભથી બહાર છે, આટલી જીવન યાત્રા થઈ, ચક્રવર્તી સમ્રાટ થયા પરીક્ષિત, પ્રતિષ્ઠા અને પ્રભાવના સર્વોચ્ચ શિખર ઉપર બેઠા છે. ત્યારે ફરીથી એક બ્રાહ્મણે પરીક્ષિતના અપરાધને કારણે શ્રાપ આપ્યો, વાકવજ્ર છોડ્યું, વાણીરૂપી વજ્ર. ત્યાં બ્રહ્માસ્ત્ર હતું, અહીંયા વાકવજ્ર, વાણીરૂપી વજ્ર છે. એ વખતે તો કૃષ્ણ પરમાત્મા ધરાધામ ઉપર બિરાજતા હતા. એટલે માતા ભગવાનના શરણમાં ગયા અને દ્વારકાધીશ પ્રભુએ માના ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરી. હવે તો ભગવાન દ્વારકાધીશ સ્વધામ પધારી ચૂક્યા છે. હવે પરીક્ષિતની કોણ રક્ષા કરશે? એટલે કહે છે ભગવાન જ કરશે. જે ભગવાનના શરણે છે એની રક્ષા ભગવાન જ કરે છે. તેષામહં સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થ મય્ય આવેશિત ચેતસામ. ભગવાન જ રક્ષા કરશે. કઈ રીતે? તો કે વાક વજ્ર છોડ્યું છે ને, શ્રાપ આપ્યો વાણીથી કે 7મે દાડે તક્ષકના દંશથી મૃત્યુ થશે. તો ભગવાન પણ વાણીનું રૂપ લઈને આવશે અને રક્ષા કરશે. મતલબ કઈ વાણી? બોલે ભાગવતની વાણી. આ ભાગવતે ભગવાનનું વાણી સ્વરૂપ છે, વાંગ્મય સ્વરૂપ છે. તો એક બ્રાહ્મણે વાણીથી શ્રાપ આપ્યો છે, વાક વજ્ર છોડ્યું, વાક વજ્રમ વિસસર્જ. તો પુનઃ એકવાર ભગવાન વાણીના સ્વરૂપે, વાંગ્મય સ્વરૂપે, શ્રીમદ ભાગવતના સ્વરૂપે રાજા પરીક્ષિતની રક્ષા કરવા માટે પધાર્યા. પરીક્ષિતને જ્યારે ખબર પડી આ શ્રાપની, ઘરે આવ્યા પહેલા તો પેલો મુગટ દૂર કર્યો અને પોતે કરેલા અપરાધનું ભાન થયું. સજ્જન માણસ આ કહેવાય કે અપરાધ થઈ જાય અજાણતા કે અજ્ઞાનમાં, તો જ્યારે ભાન થાય એટલે તરત ભૂલ સ્વીકારે કે મારાથી ભૂલ થઈ, મારાથી આમ ન કરાય, મારાથી ભૂલ થઈ. તકલીફ એ છે કે માણસ ભૂલ ન સ્વીકારે ને તો ભૂલની હારમાળા સર્જાય. ભૂલ થાય એટલી મોટી ભૂલ નથી, પણ ભૂલ થયા પછી ભૂલ ન સ્વીકારી એ બહુ મોટી ભૂલ છે. આપણે પૂજા ઇત્યાદિ કરીએ તો પણ છેલ્લે બોલીએ છીએ અપરાધ સહસ્રાણી ક્રિયંતે હર્નિશમયા દાસોયમિતિ મામ મત્વા ક્ષમસ્વ પરમેશ્વર. અહીંયા રાજા પરીક્ષિતે ભગવાન પાસે પોતાની ભૂલ સ્વીકારી પણ ક્ષમા ન માગી, દંડ માગ્યો, સજા માગી કે પ્રભુ હું ક્ષમાને પાત્ર નથી, મને આ અપરાધની સજા કરો.
હું ચક્રવર્તી સમ્રાટ, મારાથી આ ભૂલ થઈ, હવે આ સત્તા ઉપર બેસવાની યોગ્યતા હું ગુમાવી ચૂક્યો છું. રાજાએ એ જ ક્ષણે સત્તાનો ત્યાગ કર્યો. આ રાજાની સજ્જનતા. મોટા પુરુષોથી ભૂલ થાય, ક્યારેક અપરાધ થાય, અજાણતા કે અજ્ઞાનવશ, પણ મોટા પુરુષોની ભૂલમાંથી શીખવાનું એ છે કે ભૂલ થયા પછી મોટો હંમેશા મોટો જ રહે છે, અને એની ભૂલ છે ને એ જ ઘણીવાર એના કલ્યાણમાં કારણભૂત થઈ જાય છે. શીખવાનું અગર ગલતી रुलाती है तो राहें भी दिखाती है, मनुज गलती का पुतला है जो अक्सर हो ही जाती है, लेकिन जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं, किसी के काम जो आए उसे इंसान कहते हैं, पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. ऋषिना आश्रमમાંથી બે શિષ્યો આવ્યા. રાજા પરીક્ષિતને ઋષિપુત્રના શાપના સમાચાર આપ્યા. સાંભળીને પરીક્ષિત બહુ રાજી થયા. ભગવાને મારી પ્રાર્થના સ્વીકારી. ઋષિપુત્રે મને શાપ નથી આપ્યો, ઋષિપુત્રે મને સાવધાન કર્યો છે. તારા જીવનમાં હવે 7 જ દિવસ બચ્યા છે, જે કરવું હોય તે કરી લે. હું બહુ આભારી છું ઋષિપુત્રનો કે છાતી ઠોકીને કહી શકું એમ છું કે 7 દિવસ તો હું છું. लोगों को कल का पता नहीं, कल के बारे में लोग निश्चिंत नहीं है. जो सांस छोड़ रहे हैं वो सांस फिर ले भी पाएंगे क्या, कोई भरोसा नहीं है. खबर नहीं पल की तू बात करे कल की, कल का भरोसा नहीं. क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं ये किसी का. सांस चल रुक जाएगी चलते चलते, और शमा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा रोशनी का. क्या भरोसा है इस जिंदगी का. કાંઈ ખબર નથી. 26મી જાન્યુઆરીના દિવસે કચ્છની અંદર ભૂકંપ આવ્યો તો વહેલી સવારે ઘરેથી તૈયાર થઈ રાષ્ટ્રગીત ગાતા ગાતા હાથમાં તિરંગો લઈને નીકળેલા છોકરાઓને ખબર હતી કે હમણાં ભૂકંપ આવશે ને 2 બાજુથી મકાનો પડશે ને દટાઈ જશું. અને એવી ખબર હોય તો મા બાપ જવા દે, મા બાપ પોતે ઘરમાં બેઠા રહે. કહાં ભરોસા હૈ જિંદગી કા, વિદ્યુત ચલમ જીવિતમ. ત્યારે પરીક્ષિત કહે છે હું તો છાતી ઠોકીને કહી શકું એમ છું કે 7 દિવસ તો હું છું. આ ફાંસીની સજા જેને થઈ હોય ને એ અપરાધીને જેલમાં વિશેષ કોઠરીમાં રાખી એની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. એને બીજું કોઈ મારી નાખાય નહીં. એ તો બરાબર પોતે તે આપઘાત કરી નાખે નહીં કે તારે પોતે નહીં ગુજરી જવાનું, અમે તને ગુજારી દેશું. ફાંસીની સજા થઈ છે, ન્યાયાલયની એ સજાનો અમલ કરવાનો છે. એ પોતે જો ગુજરી જાય આપઘાત કરીને તો પછી ન્યાયાલયની સજાનો અમલ ન થઈ શકે. ન્યાય એમ ન કહેવાય કે હવે આમે એણે મરી જ જવાનું હતું ને ભાઈ, પોતાની મેળે મરી ગયો, ટાઢે પાણીએ ખહ ગઈ, એવું બધું ન હાલે. એની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડે. કોઈ બીજો એને મારી ન નાખે જેલમાં, અને એ પોતે પણ આત્મહત્યા ન કરી લે. એટલે રાજા પરીક્ષિત કહે છે ભાગવતમાં, સુખદેવજીની ચિંતા કરતા હતા ને તે કંઈ ખાધું નથી પીધું નથી. અરે કે મારે ચિંતા નહીં કરો, તક્ષકના સિવાય મારું કોઈ રીતે મૃત્યુ થાય એમ નથી. કારણ કે એવું કાંઈ થાય તો ઋષિપુત્રનો શાપ મિથ્યા થઈ જાય. એટલે બાપજી આપ ચિંતા ન કરો, આપ હરિકથા સંભળાવો. હું એકદમ ખુશ છું, એકદમ પ્રસન્ન, મારું મન ભગવાનમાં લાગેલું છે આપના આશીર્વાદથી. બીજી કોઈ રીતે મારા પ્રાણ નહીં જાય. તો રાજા પરીક્ષિતને થયું 7 દિવસ તો હું છું જ, ખાતરી થઈ ગઈ. પોતાના દીકરા જન્મે જઈને ગાદી સોંપી દઈ. રાજા પરીક્ષિત
કે આ શરીરથી ભૂખ અને તરસ સહન ન થયા એટલે પાપ થયું ને. તો હવે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી કાંઈ ખાવું નથી, કાંઈ પીવું નથી. શરીરને ભૂખ્યું અને તરસ્યું રાખીશ. અનશન લઈ રાજા પરીક્ષિત ગંગાના કાંઠે ગયા. ગંગા સ્નાન કરી વડલાના ઝાડની નીચે બેસી ગયા. પરબ્રહ્મનું ચિંતન કરે છે. ખબર પડી આજુબાજુના આશ્રમોમાં રહેનારા ઋષિમુનિઓને કે સમ્રાટ પરીક્ષિતને શાપ થયો છે અને બધું જ છોડી અનશન લઈ અને અહીંયા ગંગાને કાંઠે આવીને બેઠા છે. આશ્રમોમાંથી ઋષિમુનિઓ નીકળ્યા. રાજા પરીક્ષિત જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા. રાજા પરીક્ષિતે બધા જ સંતોને મહાપુરુષોને દંડવત કર્યા, સ્વાગત કર્યું વાણીથી. પધારો ઋષિઓ, બહુ કૃપા કરી. અરે રે કે મહારાજ, અમને ખબર પડી કે તમને શ્રાપ થયો છે, બધું છોડીને તમે અહીંયા આવ્યા, બહુ ખોટું થયું. અરે કે મહારાજ, આપના જેવા મહાપુરુષોનો સત્સંગ, ભગવાનનું પ્રત્યેક વિધાન મંગલમય હોય છે, કશું જ ખોટું નથી થતું મારા વાલાના રાજમાં. જે થયું સારું થયું, એને કારણે તો મારો સંસાર છૂટ્યો, એને કારણે જ તો તમારા બધા સંતોના દર્શન થયા, આ ગંગાનો કિનારો મને પ્રાપ્ત થયો. હે ઋષિઓ, આપને પ્રણામ કરું છું અને પૂછું છું કે જેનું મૃત્યુ નજીક હોય એણે શું કરવું જોઈએ? મારું માર્ગદર્શન કરો. મૃત્યુ સમીપ હોય ત્યારે વિશેષ રૂપે શું કરવું જોઈએ અને દરેક જીવનું જીવન દરમિયાન સામાન્ય કર્મ શું છે, કર્તવ્ય શું છે, માર્ગદર્શન કરો. આ બે પ્રશ્નના જવાબમાં મોટા મોટા જ્ઞાની અને તપસ્વી ઋષિઓ ત્યાં હતા હાજર, પણ કોઈ રાજા પરીક્ષિતના ગુરુ થવા તૈયાર ન થયું. પરીક્ષિત રાજાનો ત્યાગ અમારા ત્યાગથી પણ વધીને છે. અમે કંદમૂળ ફળ તો ખાઈએ છીએ, એને તો એ છોડ્યા. અમે ગંગા જળ તો પીએ છીએ, રાજા પરીક્ષિતે તો અન્ન જળનો ત્યાગ કર્યો છે. વળી 7 જ દિવસમાં રાજા પરીક્ષિતને મુક્તિ આપવાની ખાતરી કોણ આપે? અને ત્યારે જો મારો વાલો કેવી વ્યવસ્થા કરે છે. જરૂરિયાત ઊભી થાય ને એટલે એનું સમાધાન પણ આ પરમ અસ્તિત્વ શોધે છે, તમને પ્રાપ્ત કરાવે છે. તત્ર ભવત ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયા ગામ અટમાનો નપેક્ષઃ અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂત વેશઃ તમ દ્વ્યષ્ટવર્ષં સુકુમાર. ત્યાં અચાનક ભગવાન સુખદેવ પ્રગટ થયા. બોલીએ સુખદેવજી મહારાજ કી, સુખદેવ ભગવાન કી. ત્યાં સુખદેવ આવ્યા એમ નહીં, ત્યાં સુખદેવ પ્રગટ થયા. તો સુખદેવના રૂપમાં હકીકતમાં કોણ પ્રગટ થયું? કે ભગવાન પ્રગટ થયા સુખદેવના રૂપમાં. જ્યારે તમે મુમુક્ષુ બનો, જ્યારે તમે જિજ્ઞાસુ બનો, ત્યારે સ્વયં ભગવાન તમારો સદગુરુ બની અને તમારા જીવનમાં પ્રવેશ કરે છે. અને તેથી ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણે ગુરુને સાક્ષાત પરબ્રહ્મ માનીએ છીએ. આપણા માટે સદગુરુ ભગવાન છે. સુખદેવજી મહારાજ પધાર્યા. રાજા પરીક્ષિત સુખદેવ ભગવાનના ચરણમાં સમર્પિત થયા. અધિકારી શિષ્યને અધિકારી સદગુરુની પ્રાપ્તિ થાય છે. ગુરુને શોધવા જવાની જરૂર નથી, કોઈને આપણે ગુરુ કરવાની જરૂર નથી. જરૂર છે સાચા શિષ્ય બનવાની, અધિકારી શિષ્ય બનવાની, સમર્પણની તૈયારીની. તો અધિકારી સદગુરુ આપણા જીવનમાં આવે જ છે.
અધિકારી સદગુરુ પ્રાપ્ત થાય જ છે. આવો જરા બે કડી. હે મેરે ગુરુદેવ કરુણા સિંધુ કરુણા कीजिए. अपने अपने सदगुरु को याद करते हुए अधम आधीन शरण अब शरण में लीजिए. भव सिंधु के मझधार में होते हूँ मैं भव सिंधु के मझधार में. आसरा है दूसरा कोई न अब संसार में. करुणा सिंधु करुणा कीजिए. गुरुदेव पाप बोझे से लदी नैया भंवर में आ रही. पाप बोझे से दौड़ो अब बचाओ जल्द डूबी जा रही. नाथ दौड़ो अब बचाओ जल्द डूबी जा रही. हे मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए. गुरुदेव करुणा सिंधु करुणा कीजिए. हे मेरे गुरुदेव. સુખદેવજી જેવા સમર્થ સદગુરુ જન પ્રાપ્ત થાય પછી ભગવાનનો ભેટો થવામાં શું વાર લાગે. સુખદેવ ભગવાને ભાગવતના દ્વિતીય સ્કંદથી ઉપદેશનો આરંભ કર્યો છે. વરીયાન એષતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિદ સંમત પુંસામ. જ્ઞાન ચર્ચા કરી સુખદેવજીએ. જ્ઞાનથી જ મુક્તિ સંભવ છે. જ્ઞાન માટે એક તો મનની એકાગ્રતાની જરૂર પડે, બીજું ચિત્તની શુદ્ધિની જરૂર પડે, અને ત્રીજું આ બુદ્ધિ રહીને એના દ્વારા મંથન કરવાનું. મનોનુસારીણી બુદ્ધિને મનીષા કહેવાય. એ મનીષાની મથાની લઈ અને મંથન કરવાનું, ત્યારે જ્ઞાનરૂપી નવનીત પ્રગટ થાય. એટલે 2 અધ્યાયમાં ધ્યાનની વાત કરી સુખદેવજીએ, જેના દ્વારા મન એકાગ્ર થાય. સ્થૂલ ધ્યાન, સૂક્ષ્મ ધ્યાનની વિધિ બતાવી છે. 2 અધ્યાયમાં ચિત્ત શુદ્ધિનું વર્ણન છે. 1 અધ્યાયમાં શ્રોતાઓના ચિત્તની શુદ્ધિનું વર્ણન. 4થા અધ્યાયમાં, બીજા સ્કંદના 4થા અધ્યાયમાં
વક્તાના હૃદયની શુદ્ધિનું વર્ણન છે. એ જગ્યાએ જ સુખદેવજીએ મંગલાચરણ કર્યું છે. અને પછીના 6 અધ્યાયમાં મનનની કથા છે, મંથન. એમાં જ બ્રહ્માજીએ જે ચતુશ્લોકી ભાગવત દેવર્ષિ નારદને કહ્યું એની કથા. આમ તો આખું ભાગવત માત્ર 4 શ્લોકમાં છે. પહેલો શ્લોક, અહમેવા સમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. બીજો શ્લોક, ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ. ત્રીજો શ્લોક, યથા મહાંતિ ભૂતાની ભૂતેષુચ્ચાવચેષ્વનુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. ચોથો શ્લોક, એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. લ્યો, ભાગવતની કથા પૂરી. કથા જ પૂરી થઈ ગઈ. હવે શું કહેવાનું? નહીં, તમારે શું કહેવું છે? મને ખબર છે તમારું શું કહેવાનું છે કે અરે ભાઈ શ્રી, આમાં લખ્યું છે 7મી તારીખ સુધી કથા હલાવવાની. 7મી તારીખે પૂર્ણાહુતિની વાત છે અને તમે અત્યારે પૂરું કરી નાખો તો આ કૃષ્ણ જન્મની તૈયારીનું શું? ઠીક, લ્યો, હવે તમે કહો છો તો પછી હાંકીએ, ચાલુ રાખીએ. બાકી કથા પૂરી. 4 જ શ્લોકમાં ભાગવત છે અને વ્યાસજીએ પછી એ 4 શ્લોકનો વિસ્તાર 18,000 શ્લોકમાં કર્યો. બ્રહ્માજી આ ચતુશ્લોકી ભાગવત ભગવાનની પાસેથી સાંભળેલું અને પછી નારદને એનો ઉપદેશ કરી અને આજ્ઞા કરી, નારદ, યથા હરૌ ભગવતી નૃણામ ભક્તિર્ભવિષ્યતિ સર્વાત્મન્યખિલાધારે ઇતિ સંકલ્પ્ય વર્ણય. સર્વાત્મા સર્વાધાર ભગવાન શ્રી હરિમાં મનુષ્યોની ભક્તિ થઈ જાય, બધાને અનુરાગ થાય, એવો સંકલ્પ લઈ અને મારા દીકરા નારદ, જા બધે ફર, આંટા માર, પૃથ્વીમાં વિચરણ કર અને આ ભાગવતનું ગાયન કર. આ સંકલ્પને લઈને ઇતિ સંકલ્પ્ય વર્ણય. અને બસ પિતા બ્રહ્માની આજ્ઞાનું પાલન કરતા પછી નારદજી અટક્યા નથી. સતત વિચરણ કરતા કરતા નારદસ્યા સ્થિરસ્ય ચ, નારદ અસ્થિર છે એનો અર્થ એક જગ્યાએ સ્થિર ન. કયા કથાકાર સ્થિર રહે છે એક જગ્યાએ લાંબો સમય? 7 દી અહીંયા, 10 દી અહીંયા, વળી પાછા 5 દી ત્યાં, લગાતાર પરિભ્રમણ. અને અસ્થિરનો બીજો અર્થ થાય અકારો વાસુદેવ તસ્મિન સ્થિર ઇતિ. એટલે વાસુદેવ શ્રી કૃષ્ણ, એમાં જેની મતિ સ્થિર થઈ છે તે અસ્થિર, એવો પણ અર્થ થાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણમાં જેની મતિ સ્થિર થઈ છે એવા દેવર્ષિ નારદ આમ અસ્થિર, એક જગ્યાએ સ્થિર નહીં, સતત વિચરણ કરતા કરતા એમણે આ ભાગવતનો પ્રચાર પ્રસાર કર્યો. નારદજી ભક્તિ માર્ગના આચાર્ય કહેવાયા. અનેકોના હૃદયમાં ભગવત ભક્તિનો એમણે ઉદય કર્યો.